નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે। ગઈકાલે અમાવાસ્યા પૂરી થઈ અને મહિનો પૂરો થઈ ગયો। પાળ્યો તો દાઢીએ વધારી હતી શ્રાવણ મહિનાની। મહિનો પૂરો થઈ ગયો પણ બાલ હજુ લબડી રહ્યા છે। આ દાઢું હવે હાથમાં આવે તો પડાઈ આપવું છે। હા છે તો આવ્યો છે નાનકડા મસ્ત મજાના જોરદાર કોમેડી જોક્સો લઈને। તો સાંભળવાનું થાય છે, મનોરંજન થાય છે, પૂરેપૂરું આનંદ ભરપૂર મળશે, મજા આવશે। વિડીયો પૂરેપૂરો જોજો, એવા જોક્સો સંભળાવું। હા, લાઈક કરી દેજો ફટાફટ, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લે કરી દેજો। શરૂઆત કરું જોક્સ। તો મિત્રો વાતમાં એમ છે કે મારું બેટું આજકાલની આ લેટેસ્ટ નવા જમાનાની લેટેસ્ટ વહુવારું, હા અત્યારની વહુ બહુ ભણેલી ગણેલી હોય, કોક જ અભણ આવે। હા, જે દીકરીને ભણાઈ ના શક્યા હોય એ કદાચ કોકના ઘેર વહુવારું થઈને જાય, આ મચ્છરિયા લોહી પી જાય રહે છે। તો વાડ કોટાળી વાડ જોડે આપ લઈને બેઠા છે ને મચ્છરિયા વરહાળો છે, ભીનું હવામાન છે, બધું ચારે કોર કૂતા કઈડીને ખાઈ જાય રહે છે। શું કરવાનું કહો? ઓરે મોરે હાલ બે કોનમાં કોક કઈ ગયા પણ સમજણ ના પડી। મિત્રો આજકાલની વહુવારું તમે જુઓ, એટલું બધું અંગ્રેજી બોલતી થઈ ગઈ છે, વાત જ જવા દો। હમણે એક જગ્યાએ નવી નવી વહુ લાયા હશે છોકરા માટે, એટલે વહુની સાસુમાં કે વહુ બેટા ચાલ મંદિરે જઈએ। એટલે વહુ કે ના સાસુમાં હું બીજી છું। એટલે હવે હાહુમાં તો ભણેલો ના તો ચો સમજે। વહુને કે બીજી સો રહી, એમ તો હું તારા સસરાને આ ત્રીજી છું, તોય મંદિરે તો જઉં જ છું। વહુ તો આવો ભલે બે ભોન થઈ ગઈ, બોલો। રાત્રે ભલામણ હું તો આમ બરોબર ઊંઘ આવતી હતી અને સુવા જતો તો આમ ખાટલામાં પડ્યો હતો, આંખો આમ બંધ થાવ કરતી હતી, અને ક્યાંકથી શિખર મચ્છર બે આયા ને કોનની અંદર કુણ 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 કરીને મને બોલ્યા હો, શુદ્ધ ભાષામાં બોલ્યા હો। મને કે યાર અમે તને ચાય કાઢવાના નહીં, આ બારે વરસાદ બંધ થતો નહીં, કંટાળી ગયા ઘડીક ગોદડામાં પહેવા દે। મેં કીધું આવતા રહો, કાઢતા નહીં ને મજા નહીં આવે। ચપટી ભેળા પીચળી નાખીશ। હા ચૂલે આવું બન્યું। અને અત્યારે દાડે અહીં બેઠો છું, આ જુઓ કે ખાઈએ ડે। આ 2-4 દિવસથી વડોદરા અને સુરત ને એ બાજુ તો એટલો વરસાદ ખાબ કર્યો છે ને, આમ લોકો એકદમ ત્રાહી મામ પોકારી ગયા, બોલો। હા, હમણાં એક ભાઈ રસ્તા ઉપર ઊભો હતો, બસ સ્ટેશન ઉપર બસની વાટ જોતો હતો, અને એને હોમ એક મકાનમાંથી એક ભાઈ એને જોતો હતો, બૂમ મારી કે એ ભાઈ ઘરે જતા રહો, આજ તો બસો બધી બંધ છે, બસ આવવાની નથી। ઓલો ભાઈ કે મને ખબર છે હો, હું બસ ઉપર જ ઊભો છું। હવે પેલા મકાનવાળા ભાઈને ખબર નહીં બસ ઉપર પોણી ચડી ગયું, પેલો ભાઈ તો બસની ઉપર ચડીને ઉભેલો, બોલો। આવો વરસાદ ખાપ કર્યો। હવે મારો એક મિત્ર ભણવામાં બહુ હોશિયાર હતો ને, હમણાં બધું ભણતર પૂરું કરીને ભણી ગણીને ઊંચી ડિગ્રી લઈને હમણાં ઘરે આવ્યો ને મને મળ્યો। એટલે મેં કીધું કે હવે લગ્ન પણ કરી લે, નોકરી તો હવે તને મળી જશે સરસ। એટલે મને કે મને ફેસબુકમાં એક ચાઇનીઝ છોકરી હાથે પ્રેમ થઈ ગયો, લગ્ન તો હું એના હારે જ કરવાનો। હા, આપણે ચાઇનાની લાડી લાવવાના, એમ કહીને મારી જોડેથી ઊભો થઈને નીકળી ગયો। મને મનમાં વિચાર થયો, મારું બેટું ચાઇનાની કોઈ વસ્તુ ટકાઉ આવતી નહીં, ટકતી નહીં। હવે પીલાને ટકશે ખરી? આગળ જોશે અહીં તો ભાગી જ ભયો લબડવાના છે। હા, અત્યારનો આવા વરસાદ ને આવા હવામાન જોઈને તો એમ થાય છે કે આ વર્ષે નવરાત્રીમાં નાચવાનું થશે કે નાવાનું, પલળી જવાય હો। અને આવા નવા વરસાદ ચાલુ રહેશે તો ગરબા કેવા ગવાશે ખબર છે? ઓર અંધારી રે રાત લડીમાં બૈરા લપસ્યા ચાર બૈરાને જોવામાં ભાઈઓ લપસ્યા 8। આવા ગરબા ગાવા છે। વડોદરાની અંદર મોટા ભાગની કરિયાણા વાળાની દુકાન ઉપર હવે બોર્ડ લગાવવા માંડ્યા કે મગરને ખાવા માટેના બિસ્કિટ અહીંયા મળે છે। આવા બોર્ડો લાગી ગયા છે, બોલો। કારણ કે વરસાદ રોકાતો નથી, તળાવ ભરાય ને એમ પાણી ભરણ, હવે મગર તો આવવાના જ છે। એટલે કરિયાણાઓ ધંધાઓ કરવા માટે મોરથી બોર્ડ લગાવી દીધા કે મગરને ખાવા માટેના બિસ્કિટ અહીંયાથી લઈ જાઓ।
વ્યાજબી ભાવે. હા, અને ત્યાંના આજકાલના વડોદરાની અંદર બૈર બિચારા કૂતરા માટે રોટલી બનાવતા બનાવતા હવે મગર માટે પણ એક એક રોટલી બનાવવા લાગ્યા. બોલો આવો વરસાદ. મારો મિત્ર ભૂરો, હું એ ભૂરો રાખું છું, ભાઈબંધ છે આપણો, છે ભૂરો મિત્ર આપણો. મને વળી કે મારો આખો પરિવાર ખગોળ શાસ્ત્રી. હા, ખગોળ શાસ્ત્રી. હું કહું એવું શું ફેંકે છે બુડા? ભૂરો કે મારીમાં મને નાનપણમાં નાનો હતો ને તારે ચાંદો દેખાડતી, ચાંદો. અને મારો બાપ તો મને એક થપ્પડમાં આખું બ્રહ્માંડ દેખાડી દેતો. બોલ. અને હવે હું બૈરું લાવ્યો અને એ તો પહેલા ધોળા દિવસે તારા દેખાડે. ઠેકની ખગોળ શાસ્ત્રી. મૂકો હા, ખરા ખગોળ શાસ્ત્રી હો, એકદમ પૂરેપૂરો. હા, એમાં બૈરું તો માથા ભારે ખગોળ શાસ્ત્રી નીકળ્યું. ધોળા દાડે તારા તને દેખાડે એટલે હા શું. હમણાં એક છોકરી દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ આ તમે જે વજન ઘટાડવાની મને ગોળીઓ આપી હતી ને એના લીધે તો મારા આખા મોઢામાં ચોંદા પડી ગયા. આવી ગોળીઓ અપાય? ડૉક્ટર સાહેબ કે એ જોણી જોઈને જ આલી હતી. હા, ચોંદા પડે એટલે તમે વધારે દાબી દાબીને ખો નહીં ને. તમે દાબી દાબીને ખાવાનું ખો છો એટલે તો તમારો વજન હાથી ઘોડ થઈ જશો. એટલે હમણાંથી ખાવાનું ઓછું, સોદા હમણાં મટશે નહીં, તમે ખાશો એ વધારે નહીં અને વજન ઓટોમેટિક ઘટી જાય. બાકી વજન ઘટાડવાની કોઈ દવા નહીં હો. જતા રહો. આવડું મોઢું કરીને આવતા રહે બિચારે, શું કરે. તો મિત્રો, વિડીયોમાં મજા આવી હોય તો લાઈક ખરેખર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરજો અને વિડીયો જોવાનું રાખજો. કાયમ નાખું છું, મજા આવશે. તો મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. રજા આલો. જય માતાજી.